મુંબઈ સપનાઓનું શહેર છે અને જો તમારામાં મોટા સપનાઓ જોવાની તાકાત છે તો મુંબઈ તેને 100% પૂરા કરે છે તેનું એક ઉદાહરણ છે દિલ્હીથી મુંબઈ એક્ટિંગમાં પોતાનું નામ કરવા આવેલો છોકરો શાહરૂખ ખાન। આજે જેમના ફેન્સ ન માત્ર ભારતમાં પણ વિશ્વમાં જ્યાં પણ ભારતીય ફિલ્મો જોવાય છે ત્યાં બધે જ તેમના ફેન્સ છે। તેમણે કરિયરની શરૂઆત ટીવીથી કરી। ફૌજી સિરિયલમાં એક નાનો રોલ મળ્યો। બોલિવૂડમાં આવ્યા ત્યારે ઘર નહોતું, ફક્ત એક બેગ અને મનમાં એક જ વાત, મહેનત કરીને નામ કરવું છે। દીવાના ફિલ્મનો રોલ બીજા કલાકારોએ નકાર્યો પણ શાહરૂખે સ્વીકાર્યો અને તે બની તેમની પહેલી સુપરહિટ ફિલ્મ। બાઝીગર અને ડર લોકોએ કહ્યું કે વિલનનો રોલ કરિયરને બગાડશે, પણ શાહરૂખે જોખમ લીધું અને મળી સફળતા। દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં રાજ બન્યો હિન્દી સિનેમાનો રોમાન્સ કિંગ। 30 વર્ષ બાદ પણ આ ફિલ્મ આજે પણ થિયેટરોમાં ચાલે છે। ચક દે ઇન્ડિયામાં દેશને એકતા શીખવી, સ્વદેશમાં ગામના વિકાસની વાત કરી, માય નેમ ઇઝ ખાનમાં માનવતા બતાવી અને 55 વર્ષની ઉંમરે પઠાણમાં એક્શન કિંગ બનીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી। 100થી વધુ ફિલ્મો, 15 ફિલ્મફેર એવોર્ડ, પદ્મશ્રીથી સન્માન અને નેશનલ એવોર્ડની સાથે વિશ્વના સૌથી અમીર અભિનેતાઓમાં નામ મેળવ્યું। પોતાની કંપની રેડ ચિલીઝ બનાવી, IPL ટીમના માલિક બન્યા અને આ બધાનું જ કારણ તેમનો ખુદના પર વિશ્વાસ અને તેમના સપનાની તાકાત છે। તેમણે કહ્યું છે કે જો સ્વપ્ન જોઈ શકો તો પૂરા પણ કરી શકો। મહેનત કરો, નિષ્ફળતાથી ક્યારેય ડરશો નહીં અને હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો। શાહરૂખ ખાન ફક્ત અભિનેતા નથી, તે લાખો લોકોની પ્રેરણા છે। જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ કિંગ ખાન।